એક મહિનો વીતી ગયો છતાં સંખેડા બસ સ્ટેન્ડનું નામફલક નહીં. એસટી નિગમની બેદરકારીથી મુસાફરો પરેશાન. સંખેડા ખાતે આવેલા એસટી બસ સ્ટેન્ડ ઉપર સંખેડા બસ સ્ટેન્ડનું નામ દર્શાવતું બોર્ડ એક મહિના પહેલા પવનના કારણે પડી ગયું હતું. પરંતુ ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં એસટી નિગમ દ્વારા આજ દિન સુધી નવું બોર્ડ મૂકવામાં આવ્યું નથી, જેના કારણે તાલુકાના મુખ્ય બસ સ્ટેન્ડની ઓળખ જ ગાયબ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સંખેડા બસ સ્ટેન્ડ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં મુસાફરો આવન જાવન કરે છે. ખાસ કરીને બહારગામથી આવતા મુસાફરો માટે બસ સ્ટેન્ડનું નામફલક જરૂરી હોય છે. નામફલક ન હોવાના કારણે અજાણ્યા મુસાફરોમાં ગેરસમજ સર્જાઈ રહી છે અને એસટી નિગમની વ્યવસ્થાઓ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ અંગે સંખેડા બસ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલર રેમતાભાઈએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પવનના કારણે બસ સ્ટેન્ડનું બોર્ડ પડી ગયું હતું. નવું બોર્ડ મૂકવા માટે બોડેલી ડેપો મેનેજરને આ બાબતે જાણ કરવામાં આવી છે. જો કે જાણ કર્યા બાદ પણ હજી સુધી કોઈ કાર્યવાહી ન થવાને કારણે એસટી નિગમની ઢીલાશ સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્થાનિકોમાં પણ આ બાબતે નારાજગી જોવા મળી રહી છે. તાલુકાના મુખ્ય બસ સ્ટેન્ડ પર એક મહિના સુધી નામફલક ન મુકાવવું એ એસટી નિગમની બેદરકારી દર્શાવે છે તેવી ચર્ચા ચાલી રહી છે. મુસાફરોની સુવિધા અને સંખેડા બસ સ્ટેન્ડની ઓળખ માટે તાત્કાલિક ધોરણે નવું નામફલક મૂકવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે એસટી નિગમ આ મુદ્દે ક્યારે કાર્યવાહી કરે છે અને સંખેડા બસ સ્ટેન્ડ પર નવું નામફલક ક્યારે મૂકવામાં આવે છે.